જય દશામાં ભાઈ, પહેલાં તો તમે આ વિડીયો જુઓ મિત્રો. સોશિયલ મીડિયામાં આજકાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને માતાજી આ દશામાના વ્રત ચાલે આવે છે, તો વ્રતના લઈને ઘણા બધા વિડીયો પણ એના વાયરલ થઈ રહ્યા છે મિત્રો. આ વિડીયોની અંદર મિત્રો એટલું બધું કંકુ, જે મઢ છે મઢની અંદર એટલું બધું કંકુ પડ્યું છે કે આટલું તો તમે ક્યારેક કોદી નહીં જોયું હોય. મેં પણ નથી જોયું, તમે પણ નથી જોયું, કારણ કે આ મઢની અંદર એટલું બધું કંકુ છે ને આખા મઢની અંદર નકરું કંકુ જ થઈ ગયું છે. ખરેખર મિત્રો આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર એવું માનવામાં આવે છે કે દશામાનો પરસો હોય છે. તો ખરેખર મિત્રો તમને શું લાગે છે કે દશામાનો પરસો 100% શું હશે? તો મને તો ભાઈ, આપણે તો કાંઈ વધારે ટિપ્પણી કોઈને પુષ્ટિ કરતા નથી, પણ જે કહે છે તે વિડીયોની માધ્યમથી કહેવી છે. ખરેખર વિડીયો જોતા એવું લાગે છે કે માતાજી દશામાનો પરસો છે. તો ખરેખર મિત્રો આટલો પરસો ન હોય, કારણ કે જો કોઈકનો હોય ક્યાંય પણ જગ્યાએ માતાજી પરસો બોલતા કેવો પૂરે ને કેમ પૂરે ને ક્યાં પૂરે ની કાંઈ નેઠા રહેતા નથી. પણ કદાચ માતાજીનો પરસો પણ હોય અને કદાચ ન હોય તો પણ ભાઈ આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ ના કરો, કારણ કે આવા વિડીયોથી બધા લોકોને મિત્રો વિડીયો બધા પાસે પોગે છે. તો બધા પાસે પોગે છે, કોઈ પણ ઘટના સ્થળે જે માનો કે આ જગ્યાએ કંકુ પડ્યું તો જગ્યાએના વિજ્ઞાનદાતા અથવા કોઈ પણ લોકોના રેડ પાડી શકે છે. કારણ કે તમે જોવો છો કે ના પારખા લેવા જાય છે અને મિત્રો વિજ્ઞાનદાતાવાળા જો એકવાર અડી ગયા ને તો એ ભાઈને ખરેખર જ્યાં સ્થાનિક જગ્યા ઉપર જે કોઈ છે તેને મિત્રો માફી મંગાવે છે. કારણ કે મિત્રો અત્યારે એમ કહે છે કે તમે તમારી પાસે સાક્ષર હોય તો આ તે છે બધું. મિત્રો ગયા વર્ષમાં એક માતાજીની સાંડળી હતી અને તેની આંખમાંથી ઘી ઝરતું હતું અને ઘી મિત્રો આખા ડબ્બા ભરાતા એટલું ઝરતું હતું, પણ એને પાસે આ કોઈ પુરાવા એટલે કે પુરાવા ના મળે તો પણ એને માફી માંગવી. તો ભાઈ જે કાંઈ હોય આ માતાજીનો ભરોસો છે, આપણે માનવી છીએ અને તે છે જ. અને ખરેખર બધા લોકો માતાજીને માને છે, પણ આવા સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો વાયરલ કરી અને લોકો સાથે આપણે ટીકા કરાવી અને આપણે ઓલાખોને બદનામી ના કરાવો તો વધુ સારું. અને કારણ કે આવા વિડીયો પોસ્ટ ઓછા કરો, કારણ કે જો કોઈ ઘટના સ્થળે જો માતાજીને દર્શન કરવા હોય તો ખુદને આવી દર્શન કરી શકે એ રીતનું રાખો, કારણ કે આવા વિડીયો મેકવાથી ઓલાખોને બદનામી થઈ શકે. જો મિત્રો ખરેખર માતાજીનો પરસો હોય, હું તો કહું તો પણ ના મેકાય, કારણ કે આ માતાજીનો પરસો હોય તો બીજા લોકોને એટલે કે બીજા જે કોઈ લોકો વિડીયો જોવે એને હાસું કેમ આપણે લગાડવું. તો ખરેખર વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે પણ માતાજી દશામાને માનતા હો તો એકવાર જય દશામાં લખી દેજો.